માતાજી મિત્રો, બધાને નવા દાડા અને નવા લોકના રામ રામ। આજે આપણે ચા બા પીને આવી ગયા શાકભાજીવાળા ખેતરમાં। જોઈ લે તમે, આપણી શાકભાજી કેટલી મોટી થઈ ગઈ છે। આ જો મિત્રો, લસણ 15 દિવસનું આપણું લસણ થઈ ગયું છે મોટું। મરચી, ભીંડા મિત્રો, આપણે બધા ચાયડા કમ્પ્લીટ થઈ ગયા છે। ખાલી આ જો આપણે સવાર ઉગ્યા નથી, કારણ શું એ કંઈ ખબર ના પડી આપણને। બીજી બધી કમ્પ્લીટ શાકભાજી ઉગી ગઈ છે મિત્રો। હવે આપણે જવાનું છે સ્કૂલે। હવે આપણે સાંજે આવીને વ્લોગ કન્ટિન્યુ કરીશું। કદાચ આપણો ભાઈ નવરો હશે તો આપણો ભાઈ વ્લોગ કન્ટિન્યુ કરીશું, તો જોડાયા રહેજો મિત્રો। આપણે શાળાથી ઘરે આવી ગયા ને આપણો ભાઈ કામમાં હતો એટલે એને વ્લોગ કન્ટિન્યુ કર્યો નથી, એટલે આપણે આવીને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘઉંવાળા ખેતરમાં, જ્યાં આપણા ઘઉં ઉગ્યા નતા ત્યાં આજે ખેડીને તૈયાર કરી અને ઘઉં આવવાનું ચાલુ છે। ચલો ત્યાં જઈએ ને જોઈએ આપણે ઘઉં આવવાનું કામકાજ કેટલે પગે છે, તો ચલો જઈએ। આ જોઈ લો, રસ્તાના ખેતરમાં રેંડા વાવેલા છે, દેખાતા હશે તમને। તો આપણે ઘઉંવાળા ખેતરમાં આવી ગયા, તમે જોઈ લો। અત્યારે આપણું ટ્રેક્ટર પેલા સીડે ઊભું છે, તમને દેખાતું હશે। સીડરમાં પેટી બિયારણ ખૂટી ગયું હતું એટલે પાછી પેટી ભરી છે, એટલે ટ્રેક્ટર પેલા સીડે ઊભું છે। ચલો આપણે ત્યાં જઈએ મિત્રો। આપણે ટ્રેક્ટર પેટી ભરી દીધી છે અને પાછું પહેરવાનું કામકાજ ચાલુ કરી દીધું, તમે જોઈ લો। આ બાજુનું એટલું પહેરાઈ ગયું છે ને આ બાજુનું એટલું પહેરવાનું બાકી છે મિત્રો। પાછી પેટી ખાલી થાય એટલી વાર આપણે ત્યાં બોરના છાંયલે બેસીએ। ચલો ત્યાં બેસવા જઈએ મિત્રો। આપણું ટ્રેક્ટર પેલી બાજુ પહેરે જ, જોઈ લો ને આપણે આ છેડે આવ્યા છીએ આપણા ભાઈને બે, જોઈ લો। આ અમુક જગ્યાએ ઘઉં ઉગાડા આવે એ આપણે ઢાંકી દેવાના છે। આ જો મિત્રો, અમુક જગ્યાએ ઉગાડ્યા એટલે આપણે ઢાંકી દઈએ અને પગવરણીએ। તો હવે જોઈ લો, આપણે આખું ખેતર પહેરાઈ ગયું। ખાલી લાસ્ટ આ બાજુ બે કલટી મોસમ બાકી છે ને પેલી બાજુ બે કલટી મોસમ બાકી છે। આટલું પહેરીને હવે આપણે ઘરે જ જવાનું છે, તો વ્લોગમાં જોડાયા રહેજો અંત સુધી। ખાલી વચ્ચે આપણે જ ઘઉં આવ્યા છે, પેલી બાજુએ આપણે બટાકા વાવેલા છે અને આ બાજુ પણ બટાકા, જોઈ લો મિત્રો। જોઈ લો, આપણે આ બાજુ મોસમ મારી દીધી છે, હવે પેલી સાઈડ મોસમ મારવા જવાનું છે, ચલો જઈએ। જોઈ લો, આપણે આ છેલ્લી મોસમ જાય છે। આટલું પહેરીને આપણે ઘરે જ જવાનું છે। આ એરિયા અહીંયા થઈને આપણું ટ્રેક્ટર જશે મિત્રો। હવે આપણે ઘરે જ જવાનું છે, એટલે આપણે આ બ્લોગને સમાપ્ત કરી દઈશું। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બધાને જય માતા।